નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ગુજરાતી માધ્યમમાં આપનું ફરી એકવાર સ્વાગત છે. આપણે ચેપ્ટર નંબર 12 જોતા હતા, હેરોન્સનું સૂત્ર, હેરોન્સ ફોર્મ્યુલા. જે સૂત્ર શું હતું હેરોન્સનું યાદ છે તમને? તો કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં એસ, એસ માઇનસ એ, એસ માઇનસ બી અને એસ માઇનસ સી. જ્યાં એ, બી અને સી શું છે? તો કે આપેલા ત્રિકોણની બાજુઓ છે. ઓકે મિત્રો, તો આપણે એ કન્સેપ્ટ જોયા પછી એના થોડાક ઉદાહરણ જોયા હતા. બાકીના એક્ઝામ્પલ આપણે સ્વાધ્યાયને આજે જોઈએ. તો સ્વાધ્યાય 12.1 દાખલો પહેલો શું કહે છે? તો કે જેની બાજુની લંબાઈ એ હોય, બરાબર છે, એવા સમબાજુ ત્રિકોણ આકારના ટ્રાફિક સિગ્નલ પાટિયામાં સ્કૂલ અહેડ એમ લખેલું છે. એટલે કે ટ્રાફિક સિગ્નલના એક ત્રિકોણ આકારના પાટિયામાં લખેલું છે કે આગળ સ્કૂલ છે, એટલે કે સ્કૂલ અહેડ. અને એ પાટિયાનું ક્ષેત્રફળ હેરોન્સના સૂત્રની મદદથી મેળવો. ઓકે, જો પરિમિતિ 180 સેન્ટીમીટર હોય તો ક્ષેત્રફળ શોધો. મને શું આપેલું છે? તો કે ધારો કે સમબાજુ ત્રિકોણની લંબાઈ એ છે. ધારો કે સમબાજુ ત્રિકોણની લંબાઈ એ છે. તેની પરિમિતિ આપેલી છે. પરિમિતિ બરાબર કેટલા છે? તો કે 180 સેન્ટીમીટર. ઓકે, હવે શું કરું હું આમાં? તો કે સમબાજુ ત્રિકોણ છે, તો જો સમબાજુ ત્રિકોણ હોય તો બધી બાજુ કેવી હોય? સરખી. અહીંયા પણ એ, અહીંયા પણ એ, અહીંયા પણ એ. માટે પરિમિતિ બરાબર શું થાય? તો કે પરિમિતિ બરાબર થાય એ વત્તા એ વત્તા એ. અને પરિમિતિ રકમમાં કેટલી આપેલી હતી? 180 સેન્ટીમીટર. એ વત્તા એ વત્તા એટલે કે 3a. તો એ બરાબર કેટલા થાય? તો કે 3 નીચે આવે. 180/3. તો એ બરાબર કેટલા થયા? 6 તરીને 18. એ બરાબર કેટલા થશે? 60 માપ મળી ગયું. બરાબર છે? કોઈ કન્ફ્યુઝન આમાં નથી. એ બરાબર કેટલા આવે છે? 60. હવે આપણે હેરોન્સનું સૂત્ર વાપરીએ. તો હેરોન્સનું સૂત્ર શું થાય? તો કે હેરોન્સનું સૂત્ર થશે અર્ધ પરિમિતિ. અર્ધ પરિમિતિ એસ કેટલી થાય? તો કે પરિમિતિ ભાગ્યા 2. પરિમિતિ કેટલી હતી? પરિમિતિ હતી 180. એના ભાગ્યા 2 કરો, કેટલો જવાબ આવે? 90. બરાબર. તો સૂત્ર હતું એસ અને ડેલ્ટા બરાબર વર્ગમૂળમાં એસ કૌંસમાં એસ માઇનસ એ, એસ માઇનસ બી અને એસ માઇનસ સી. એટલે કે વર્ગમૂળમાં એસ બરાબર કેટલા હતા? 90. એસ માઇનસ એ એટલે કે 90માંથી 60 જાય તો કેટલા વધશે? તો કે અહીંયા 30 વધશે, અહીંયા પણ 30 વધશે અને અહીંયા પણ 30 વધશે. કારણ કે ત્રણેય માપ કેવા છે? સરખા. બરાબર છે? સમબાજુ ત્રિકોણ તો બધા માપ કેવા હોય? સરખા હોય. ઓકે, પછી હવે આમાંથી શું સાદું રૂપ નીકળે એવું છે? તો કે સાદું રૂપમાં કાઢવા જેવું છે. તો કે અહીંથી 10 નીકળે, અહીંથી 10 નીકળે, એના 100 કરી નાખ્યા. અહીંથી 10, અહીંથી 10, આ બીજા 100 કર્યા. પછી આ 9નું વર્ગમૂળ નીકળશે, એ મને ખબર છે. આ 3 તરીને 9, એ પણ ખબર છે કે. પછી શું નીકળશે? હવે 12 કોમન. તો કે અહીંયા ખાલી 3 વધ્યા, બસ, બાકી બધું આવી ગયું કોમન. ઓકે, 2 100 છે, આ એનો 100, 2 9 છે, એનો 1 9 અને આ વર્ગમૂળ 3. તો આ જે જવાબ મને મળ્યો 900 વર્ગમૂળમાં 3, એ શું થાય? મારો ફાઇનલ આન્સર. એકમ છે સેન્ટીમીટર, એટલે કે સેન્ટીમીટરનો વર્ગ. તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ આવી રીતનું મળે. શું? તો કે 900 વર્ગમૂળમાં 3. ખ્યાલ આવી ગયો મિત્રો? ઓકે, એના પછી હજી એક તમને વાત કરું ડિટેલમાં કે આ હેરોન્સનું સૂત્ર ઉપરથી સમબાજુ ત્રિકોણનું એક સૂત્ર હું બનાવી શકું ખરા? અને એ મને કેવી રીતે બને? તો આપણે એના વિશે આપણે ચર્ચા કરી અને એક નવું સૂત્ર બનાવીએ કે સમબાજુ ત્રિકોણ માટે કઈ રીતનું સૂત્ર બને. બરાબર છે? તો ચલો આપણે હવે સમબાજુ ત્રિકોણ માટે વાત કરીએ. તો કે સમબાજુ ત્રિકોણ માટે હેરોન્સનું સૂત્ર. બરાબર. સમબાજુ ત્રિકોણ, ધારો કે બાજુની લંબાઈ એ માપી લઈએ. ત્રિકોણ
એની બાજુ આપણે એ કહી દઈએ, બધી બાજુ એ છે, તો અર્ધ પરિમિતિ કેટલી થવાની? તો કે અર્ધ પરિમિતિ S બરાબર a વત્તા a એના છેદમાં 2, એટલે કે 3a એના છેદમાં 2 આવું થાય. ઓકે, પછી ક્ષેત્રફળનું સૂત્ર ડેલ્ટા બરાબર s માઇનસ a s માઇનસ b અને s માઇનસ c બરાબર વર્ગમૂળમાં s એટલે કે 3a/2. પછી તો કે 3a/2 માંથી a જાય, 3a/2 માઇનસ a એવું ને એવું બીજી વાર, 3a/2 માઇનસ a એવું ને એવું ત્રીજી વાર, 3a/2 માઇનસ a આવું કહેવાય. ઓકે, હવે આનું સાદુરૂપ આપો તો શું થાય? જો અહીં સાદુરૂપ આપી દઉં, 3a/2 માઇનસ a, 2 અહીંયા લસા થાય એટલે કે 2 નીચે ગુણાય, એટલે કે 3a 2 ઉપર ગુણાશે એટલે કે -2a થવાના, 3 માંથી 2 જાય ખાલી 1 a વધશે એટલે a/2 આવ્યો. કોનો જવાબ? તો કે આનો જવાબ આવે છે a/2. તો હું લખું છું, જો અહીંયા શું લાગશે? તો કે 3a/2 આનો જવાબ આવશે a/2, આનો જવાબ అయితే a/2 અને આનો જવાબ શું આવશે? a/2. બરાબર છે. એટલે આ a એક વારે a બીજી વારે બરાબર. પછી બીજું શું કોમન નીકળશે? તો કે અહીંયા વર્ગમૂળ 3 રહેશે એમના એના છેદમાં, પછી અહીંયા 2નો એક બગડો અને આનો બીજો બગડો. આનું સાદુરૂપ આપો તો શું થાય? તો કે વર્ગમૂળમાં 3 એના છેદમાં 2નો ગુણ્યા 2 એટલે 2નો વર્ગ 4, a ગુણ્યા a એટલે a વર્ગ. તો આ સૂત્ર જે મળ્યું એ છે સમબાજુ ત્રિકોણનું સૂત્ર. આપણે લખી નાખીએ કે સમબાજુ ત્રિકોણનું સૂત્ર ડેલ્ટા બરાબર વર્ગમૂળમાં 3/4 a વર્ગ. બરાબર. હવે આપણે આ દાખલા માટે વિચારીએ તો કે આપણને રકમમાં કીધું હતું કે તમારે હેરોન્સના સૂત્રની મદદથી જ મેળવવાનું છે, પણ જો આપણે ડાયરેક્ટ હવે ક્યાંક પરીક્ષામાં પૂછાય અને કંઈ એમાં ઉલ્લેખ કર્યો ના હોય તો તમે ડાયરેક્ટ આ બોક્સ કર્યું એ સૂત્ર વાપરી શકો. તો આપણે વાપરી જોઈએ. અહીંયા આપણે એ બરાબર કેટલા મળ્યા હતા? એ બરાબર મને 60 મળ્યા હતા ને, તો 60 કિંમત મૂકી દો અહીંયા. તો જો શું થાય? તો કે વર્ગમૂળમાં 3 60નો વર્ગ કેટલો થાય? 3600 એના છેદમાં 4, આ છેદ ઉડી જાય, 9 ચોક 36, જવાબ શું આવે? 900 વર્ગમૂળમાં 3. આ જવાબ તો આપણે આવતો હતો, તમે ડાયરેક્ટ પણ આવી રીતે લખી શકો. બરાબર છે. ઓકે, તો આ એક નાનકડો કન્સેપ્ટ હતો, એ મારે કહેવાનો ગઈકાલે બાકી રહી ગયો હતો. શું કામ? કારણ કે આ એક્ઝામ્પલ આવતો હતો એટલા માટે મેં હાથે કરીને કીધો નહોતો તમને. તો આ એક જરાક તમારે સૂત્ર નોંધી લેવું પડશે. એના પછીનો એક્ઝામ્પલ નંબર 2. એક્ઝામ્પલ નંબર 2માં એવું કીધેલું છે કે એક ફ્લાયઓવર આપેલો છે, એક ફ્લાયઓવર છે અને ફ્લાયઓવર ત્રિકોણાકાર દિવાલ આવી રીતનો બ્રિજ છે. બરાબર. અને આ બ્રિજમાં આવી રીતના નીચેથી ગાડીઓ પસાર થાય છે, આ બધી ગાડીઓ અહીંથી પસાર થાય છે અને આ ઉપરથી પણ ગાડીઓ પસાર થાય છે. જેમાં આ બાજુ એક અહીંયા આટલો ત્રિકોણ બને છે, જેમાં આ ત્રિકોણનું આ માપ છે 122, આ માપ છે 22 અને આ છે 120. તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ ગોતવાનું કીધું છે. અને બીજું કે આ જે આ ભાગ છે, તમે ઘણીવાર જોયું હશે કે દિવાલો ઉપર અમુક પોસ્ટર લગાવેલા હોય, અમુક બેનર લગાવેલા હોય, તો એ લોકોનું આ જગ્યામાં પોસ્ટર લગાવવાનો ખર્ચો કેટલો છે? તો કે આખા વર્ષ જો પોસ્ટર લગાવવું હોય તો 5000 રૂપિયા લે છે. એક આખું વર્ષ લગાવવું હોય પોસ્ટર તો 5000 રૂપિયા 1 મીટર સ્ક્વેરના. બરાબર. તો જો 3 મહિના માટે પોસ્ટર ત્યાં લગાવવાનું થાય તો કેટલો ખર્ચો થાય? આવો પ્રશ્ન છે. તો સૌપ્રથમ તો આપણે એ ત્રિકોણના ભાગનું ક્ષેત્રફળ ગોતી લઈએ આપણે. ચલો, તો ગણતરી આપણે કરીએ. સૌપ્રથમ તો ત્રિકોણની બધી બાજુઓ આપેલી છે મને, એટલે કે સીધું જ હેરોન્સનું સૂત્ર વાપરી દેવાનું. આમાં હેરોન્સનું સૂત્ર વાપરતા પહેલા મારે ગોતવું પડશે S. તો ચલો એસની ગણતરી કરીએ પહેલાં અને પછી હેરોન્સનું સૂત્ર વાપરી દઈએ. શું થશે મિત્રો અહીંયા? તો કે નંબર 2, અહીં ત્રિકોણની બાજુઓ, ત્રિકોણાકારની બાજુઓ
કઈ કઈ છે તો કે એ બરાબર 120 કહી દો, બી બરાબર 22 કહી દો અને સી બરાબર 122 કહી દઈએ આપણે. ચાલો હેરસનું સૂત્ર વાપરીએ. એના માટે આપણે એસ ગોતવું પડશે. એસ શું થાય? એ વત્તા બી વત્તા સી એના ભાગ્યા 2 એટલે કે 120 વત્તા 22 વત્તા 22 વત્તા 122. સોરી, બે વાર 22 નથી, એક વાર 22 બીજી વાર 122 અને એના ભાગ્યા 2. 22 ને 22 44 અને એમાં 100 એટલે કે 144 વત્તા 120 કેટલા થાય તો કે 164 એના ભાગ્યા 2. 164 એટલે કેટલા આવશે જવાબ તો કે 82. 82 દુ 164 જો ચેક કરી લો. 82 ગુણ્યા 2, 2 દુ 4 અને 8 દુ 16. ખ્યાલ આવી ગયો? ઓકે. 82. એસ કેટલા મળ્યા મને? 82. બરાબર. અરે સોરી, ભૂલ થઈ. સોરી 164 ના થાય, 264 થાય. જુઓ તો 120, 22 અને 122, 2 ને 2 4, 2 ને 2 4 ને 2 6 અને 264. સોરી, 264 ભાગ્યા 2 અને કરો તો કેટલા આવશે તો કે 2 એકા 2, 3 દુ 6 અને 2 દુ 4, 132. હવે બરાબર 132. આટલું કેટલું મળ્યું મને? અર્ધ પરિમિતિ. હવે ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે તો કે હેરોન્સ ફોર્મ્યુલા એસ માઇનસ એ, એસ માઇનસ બી અને એસ માઇનસ સી. તો કે એસ બરાબર કેટલા છે તો કે એસ બરાબર છે 132. એસ માઇનસ એ એટલે કે 132 માંથી 120 જાય કેટલા વધે? જુઓ તો 132 માંથી 120 જાય એટલે અહીંયા 2 વધશે, અહીંયા 1 અને 0 કેટલા વધશે? અહીંયા 12. પછી કેટલા આવશે? જુઓ તો ફટાફટ તો કે 132 માંથી 22 જાય, 132 માંથી 22 જાય એટલે કેટલા વધશે? અહીંયા 0, અહીંયા 1 અને 110. પછી કેટલા આવે છે? જુઓ ફટાફટ. પછી છે અહીંયા 132 માંથી 122 જાય, 132 માંથી 122 જાય તો કેટલા વધશે? અહીંયા 0, અહીંયા 1, અહીંયા 0, 10 વધશે. ઓકે, તો આટલું તમારું ગણતરી થઈ. હવે તમારે આનું વર્ગમૂળ ગોતવાનું છે. તો કે એ વસ્તુ તો ક્લિયર જ છે. અહીંયા 10 છે, અહીંયા 11 દાન 110 કરી દેવાય. ઓકે, હા, પહેલાં અહીંયા 12, આ થશે 11 ગુણ્યા 10 અને આ બીજા 10 છેલ્લા. હવે શું બાકી રહ્યું તો કે 132ના ભાગ પડવાના બાકી રહ્યા. તો એ તો ખબર છે મને કે 132 ભાગ્યા 11 કરો કાં તો 12 કરો. જુઓ, બેમાંથી એક નંબર આવતો હોવો જોઈએ. હું 11 કરું તો શું થાય? 11 એકા 11, શેષ કેટલી વધી? 2. ઉપર તારો બગડો 11 દુ કેટલા થાય? 22, શેષ વધી 0. ઓકે, ભાગ ચાલે છે એટલે કે 132 બરાબર કેટલા થાય તો કે 11 ગુણ્યા 12. જુઓ, આ એક 12, 2 12 ભેગા છે એનું વર્ગમૂળ કરો એટલે 1 12 આવે. 2 11 ભેગા છે એનું વર્ગમૂળ કરો એટલે 1 11 આવે. 2 10 ભેગા છે એનું વર્ગમૂળ કરો એટલે 1 10 આવે. 11 ગુણ્યા 12 હમણાં જ કર્યું, 132 થાય, પાછળ એક મીંડું એટલે કે 1320. આ શું મળ્યું મને તો કે મીટરનો વર્ગ. આટલું મીટર વર્ગ ક્ષેત્રફળ થયું. બરાબર છે. અને હવે મારે ખર્ચો ગોતવો છે. તો ખર્ચો મારે કેટલો ગોતવાનો છે તો કે આખા વર્ષના કેટલા છે? 5000 રૂપિયા. બરાબર છે. એટલે કે 1 મીટર સ્ક્વેરના 5000 રૂપિયા છે. 5000 રૂપિયા. આપણી પાસે કેટલું છે તો કે 1320 મીટર સ્ક્વેરના કેટલા રૂપિયા થાય તો કે બંનેનો ગુણાકાર 1320 એને ગુણ્યા 5000. આ કેટલા મળ્યા? રૂપિયા. પણ આ રૂપિયા તો કેટલા છે તો કે વર્ષના થયા. મારે તો 3 મહિના માટે જ લેવું છે. તો શું કરવાનું તો કે આને 3 વડે ગુણીને 12 વડે ભાગી દેવાના. બરાબર છે. એટલે કે એક આખા વર્ષનું 3 મહિના ભાગ કેટલા થાય તો કે 12 મહિના એટલે 1 વર્ષ. તો 3 મહિના એટલે કેટલા થાય તો કે કરો ગુણાકાર તો કેટલા થશે તો કે 3 ગુણ્યા 1 એના ભાગ્યા 12. બરાબર છે. એટલા માટે મારે શું કરવાનું? આને 3 વડે ગુણીને 12 વડે ભાગવાના. એટલે કે 5000 ગુણ્યા 3/12 આટલો ખર્ચો થાય. અને આનું સદરૂપ તમારે આપવાનું છે હોમવર્કમાં અને તમારો જવાબ.
બરાબર છે કે 12 છેદ આની હારે ઉડી જશે, બરાબર. કેટલા ઉઠશે તો કે 110 ઉઠશે, અને આનો બધાનો કરવાનો તમારે ગુણાકાર. 5 તરીને 15, 15 ગુણ્યા 11 કરવાનો, પાછળ 4 મીંડા લગાડી દેવાના. જે હવે એ તમારો જવાબ કે એટલા રૂપિયા ખર્ચ આ દિવાલમાં પોસ્ટર લગાવવાનો 3 મહિનાનો ખર્ચ આટલો થાય, બરાબર છે. ચલો એના પછીનો એક્ઝામ્પલની રકમ શું કહે છે? નંબર 3ની 1 અને 2 બંને પૂરા થઈ ગયા. નંબર 3ની રકમ કંઈક એવી છે કે એક બગીચામાં એક લપસણી છે કે તેની બાજુની દિવાલ પર કોઈક એક રંગીન પોસ્ટર મારવું છે અને એની ઉપર લખવું છે કીપ ધ પાર્ક ગ્રીન એન્ડ ક્લીન. એટલે કે આ એક લપસણી છે, અહીંયા પગથિયા છે, અહીંથી છોકરાઓ લપસે છે આ ભાગમાં, અને આ જે દિવાલ જે છે આ દિવાલમાં આપણે પાટિયું મારવું છે કે કીપ ધ ગાર્ડન ગ્રીન એન્ડ ક્લીન, બરાબર છે. અને તો આ દિવાલનું ક્ષેત્રફળ તમને શોધવાનું કીધું છે. તો કે દિવાલનું ક્ષેત્રફળ એટલે ત્રિકોણનું ક્ષેત્રફળ જેટલું જ થાય. તો તમને બાજુ અને માપ આપેલા છે, લઈ લઈએ ફટાફટ. નંબર 3 એ બરાબર કેટલા મૂકશું? તો કે એ બરાબર 12 મૂકી દો, એ બરાબર 12. બી બરાબર કેટલા મૂકશો? તો કે બી બરાબર 6. અને સી બરાબર કેટલા મૂકશો? તો કે સી બરાબર 15. ગોતવાનું શું? તો કે અર્ધ પરિમિતિ એ વત્તા બી વત્તા સી ભાગ્યા 2. ચલો એ વત્તા બી વત્તા સી ભાગ્યા 2 કરો. જો શું જવાબ આવે છે? એટલે કે 12 ને 6 18 વત્તા 15 ભાગ્યા 2. કેટલો જવાબ આવશે? તો કે 5 ને 6 11, 11 12 ને 13, 13નો તગડો વધી આવી 33/2 મળે છે. ઓકે, હવે શું થાય? તો કે એસ માઇનસ એ, એસ માઇનસ બી, એસ માઇનસ સી. જુઓ તો એસ બરાબર કેટલા છે? તો કે એસ બરાબર છે 33/2. એસ બરાબર 33/2 કઈ રીતે આવ્યું? એકવાર ફરીથી ચેક કરીએ આપણે. 12 વત્તા 6 વત્તા 15, 15 જ છે ને? સોરી, ભૂલ થઈ છે મારી. આ માપ છે 11 માપ છે. એટલે એ બરાબર કેટલા થવાના અહીંયા? એ બરાબર 11. એ બરાબર છે અહીંયા 11. અહીંયા કેટલા છે? 11. એટલે કે 6 ને 5 11 ને 12 નો બગડો વધી આવી 1. જવાબ કેટલા થાય? 32. 32/2, 16 દૂને 32. અર્ધ પરિમિતિ કેટલી આવી અહીંયા? અર્ધ પરિમિતિ મળે 16. હવે અર્ધ પરિમિતિનું સૂત્ર મૂકી દઈએ તો કે અહીંયા છે 16. 16માંથી 11 જાય તો કેટલા વધશે? 5 વધશે. ઓકે, પછી 16માંથી 6 જાય તો કેટલા વધશે? 10 વધશે. અને 16માંથી 15 જાય તો કેટલા વધશે? તો કે 1 વધશે, બરાબર. તો કે 16નું વર્ગમૂળ નીકળશે તો કે હા 4 થઈ જશે. પછી આ 5 એમ નામ રાખો. 10ના ભાગ પડજો 5 દૂને 10. આ બંને 5ના 1 5 થઈ જશે. 16નું વર્ગમૂળ 4, બંને 5ના 1 5, અને આ વર્ગમૂળમાં 2. એકમ કયો હતો? તો કે આ બાજુનું માપ બધું શેમાં હતું? મીટરમાં. એટલે આ થશે મીટર વર્ગ. 4 5 ને 20, 20 વર્ગમૂળમાં 2 મીટર સ્ક્વેર. આ તમારા ત્રિકોણ આકાર ક્ષેત્રફળનું માપ થાય. એટલે કે આ દિવાલનું ક્ષેત્રફળ કેટલું આવશે? 20 ગુણ્યા વર્ગમૂળમાં 2. ઓકે, ચલો એના પછીનો એક્ઝામ્પલ નંબર 4. મિત્રો એક્ઝામ્પલ નંબર 4 આપણે આની પહેલાંના વિડીયોમાં જોયો તો ઉદાહરણ જેવો ને જેવો છે, બરાબર છે. તો આપણે એક્ઝામ્પલ નંબર 4ની રકમ વાંચીએ. શું કહે છે? તો કે જો ત્રિકોણની પરિમિતિ આપેલી છે તમને અહીંયા. પરિમિતિ કેટલી છે? તો કે પરિમિતિ આપેલી છે 42 સેમી, અને તેની બાજુઓના માપ 18 સેમી અને 10 સેમી હોય તો ક્ષેત્રફળ શોધો. તો જો પરિમિતિ ઉપરથી પહેલાં આપણે ત્રીજી બાજુનું માપ ગોતી લઈએ, બરાબર. અને પરિમિતિ સૂત્ર શું થાય? તો કે પરિમિતિ એટલે બધાનો સરવાળો બાજુઓનો. તો કે જો આ એ, બી અને સી, જેમાં મને 2 માપ આપેલા છે, આ 18 છે, આ 10 છે. સી માપ આપેલું નથી, પણ મને પરિમિતિ આપેલી છે. શું આપેલું છે મને? નંબર 4 કે પરિમિતિ બરાબર કેટલા આપેલા છે? તો કે 42 સેમી. અને પરિમિતિ બરાબર થાય શું? એ વત્તા બી વત્તા સી.
બરાબર 42 સેમી એ અને બી આપેલા છે. કેટલા છે તો કે 18 વત્તા 10 વત્તા સી બરાબર કેટલા થાય 42. 18 ને 10 28, 28 બરાબરની આમ જાય કેવા થઈ જાય માઇનસ. તો કે 28 ને 2 એટલે 30, 2 પછી 10 ઉમેરો એટલે કે 40 ને ફરી પાછા 2 ઉમેરો 14 જવાબ આવશે. તો કે આ સી બરાબર કેટલા મળ્યા મને તો કે સી બરાબર મને મળે અહીંયા 14. બસ પછી અર્ધ પરિમિતિ. અર્ધ પરિમિતિ તો આપણને ખબર જ છે તો કે અર્ધ પરિમિતિ ભાગ્યા 2 એટલે કે 42 ભાગ્યા 2 21 દુ 42. ચાલો હવે સૂત્ર શું છે હેરોન્સ ફોર્મ્યુલાનું વર્ગમૂળ બરાબર એસ માઇનસ એ એસ માઇનસ બી એસ માઇનસ સી. વર્ગમૂળમાં એસ બરાબર કેટલા આવ્યા હતા 21 માંથી એ જાય એ બરાબર કેટલા હતા 18 પછી 19 20 અને 21 3 વધશે. ચાલો હવે 21 માંથી 10 જાય તો કેટલા વધશે તો કે 11 વધશે. પછી 21 માંથી 14 જાય તો કેટલા વધશે તો કે 21 માંથી 14 જાય તો ઉપર દસકો લેવાનો એટલે કે 7 આવશે. 7 પછી 8 9 10 ને 11 બરાબર છે એટલે કે 7 વધશે તો આ 7. અને આનું સદરૂપ આપવાનો પ્રયત્ન કરું તો શું થાય તો કે 7 તરીને 21 કોમન નીકળે અને 21 શું કામ કારણ કે અહીંયા 21 છે આ 7 તરી 21 ગુણ્યા 21 અને એનું ઉપર વર્ગમૂળ છે એટલે 21 આવી જાય અને વર્ગમૂળ 11 એમ નામ રહેશે અને આનો એકમ આવશે સેન્ટીમીટર સ્ક્વેર. તો આ તમારો જવાબ કે 21 વર્ગમૂળમાં 11 સેન્ટીમીટર સ્ક્વેર. આટલું ઇઝી છે. ચાલો એના પછીનો એક્ઝામ્પલ પણ આપણે જોયો હતો. ઉદાહરણ જોવો હતો એક્ઝામ્પલ નંબર 5. શું કહે છે તો કે ત્રિકોણની બાજુઓ કઈ લેવાની 12/17/25 ના પ્રમાણમાં હોય અને પરિમિતિ આપેલી છે. પરિમિતિ કેટલી છે તો કે પરિમિતિ આપેલી છે 540. તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. ચલો ગોતી લઈએ ફટાફટ. ક્ષેત્રફળ એકદમ સરળ છે અહીંયા. ઓકે તમને પ્રમાણ માપ આપેલા છે. પ્રમાણ માપ ઉપરથી આપણે ધારી લઈએ કે શું છે એના બાજુઓના માપ. તો પ્રમાણ માપ કયા છે તો કે પ્રમાણ માપ છે 12 એટલે કે 12x ધારી લઈએ એક બાજુનું માપ. પછી 17x ધારી લઈએ અને પછી 25 તો 25x ધારી લઈએ બરાબર. અને આ બધાનો સરવાળો શું થાય તો કે આ પરિમિતિ જેટલો તો કે ધારો કે બાજુઓના માપ 12x 25x અને 17x છે. આટલું ધારી લીધા. પછી પરિમિતિ મને આપેલી હતી. પરિમિતિ એટલે શું થાય તો કે આ બધી બાજુનો સરવાળો 12x વત્તા 25x વત્તા 17x બરાબર 540. x બરાબર મારે ગોતવા છે તો જુઓ કેટલા થાય તો કે 25 અને 17 કેટલા થવાના તો કે 25 વત્તા 17 25 7 ને 5 12 નો બગડો વધી આવી 1 2 ને 2 4 42 અને 42 વત્તા 12 કરો એટલે કે અહીંયા 4 આવશે 54. કેટલા આવશે અહીંયા તો કે 54x બરાબર 540 અને x ને કરતા કરું તો x બરાબર કેટલા થવાના તો કે x બરાબર 540 ભાગ્યા 54 એટલે કે 10 અને x બરાબર 10 મૂકો તો બાજુઓ કઈ થાય તો હવે બાજુઓ થઈ જશે અહીંયા a બરાબર એટલે કે 12 ગુણ્યા x બરાબર કેટલા હતા 10 એટલે કે 12 ગુણ્યા 10 બરાબર 120. b બરાબર કેટલા હતા ધારી લો કે 25x છે એટલે કે 25 x ની કિંમત આવી 10 તો કેટલા થવાના 250. પછી c બરાબર કેટલા હતા ધારો કે 17x છે તો 17 ગુણ્યા 10 બરાબર કેટલા થાય 170. અને a b c ઉપરથી પહેલાં તો આપણે s ગોતી લેવાનો એટલે 540 અડધા કેટલા થાય તો કે 540 ભાગ્યા 2 એટલે કે 27 દુ 54 થાય એટલે કે 270 થવાના. તો કે s બરાબર કેટલા મળે 270. આપણે ચેક કરી લઈએ 2 દુ 4 શેષ વધી 14 7 દુ 14 અને પછી 0 બરાબર. એટલે s બરાબર કેટલા મળ્યા મને અહીંયા 270. અને એનું સૂત્ર શું છે તો કે ડેલ્ટા બરાબર વર્ગમૂળમાં s માઇનસ a s માઇનસ બી અને s માઇનસ સી. અહીંયા વારાફરતી બધી કિંમત મૂકી દેવાની જે મળે એ તમારો જવાબ. તો મિત્રો આ તમને આપું છું હું
હોમવર્કમાં, બરાબર છે. જે આપણે આગળના વિડીયોમાં આવો કરેલો છે, ખાલી માત્ર ને માત્ર નંબર ફરી ગયા, બરાબર. અહીંયા 12, 17, 25ની બદલે કંઈ બીજું આપેલું હતું. પરિમિતિ તમને 45ની જગ્યાએ કંઈ બીજી આપેલી હતી, બરાબર. તો એ તમને આપું છું હોમવર્કમાં. અને આજના દિવસનો સૌથી છેલ્લો એક્ઝામ્પલ. તો ચલો એ એક્ઝામ્પલ શું કહે છે, રકમ વાંચો તો કે રકમમાં એમ કે છે કે સમદ્વિબાજુ ત્રિકોણ. સમદ્વિબાજુ ત્રિકોણ કોને કહેવાય? તો કે જેની બે બાજુઓ કેવી હોય? સરખી, બરાબર. સમદ્વિબાજુ ત્રિકોણની પરિમિતિ આપેલી છે 30 સેમી છે. ઓકે, પછી આગળ શું કીધું છે? તો કે જે સમાન હોય એ બાજુઓની લંબાઈ આપેલી છે 12 સેમી. તો ક્ષેત્રફળ શોધો. ચલો એકદમ સરળ છે, સાવ એટલે સાવ સરળમાં સરળ. મને એક ત્રિકોણ આપેલો છે, સમદ્વિબાજુ છે, એમાં અહીંયા પણ 12 માપ, અહીંયા પણ 12 માપ, અને આ માપ ખબર છે એને આપણે કહી દઈએ સી. તો કે નંબર 6 પરિમિતિ આપેલી છે. શું છે? પરિમિતિ બરાબર 30 સેમી, બરાબર છે. સમાન માપ કેટલા છે? તો કે 12, એટલે કે એ બરાબર બી બરાબર કેટલા છે? 12. સી માપ આપણે ગોતવું છે, પણ મને ખબર છે કે પરિમિતિ શું થાય? તો કે પરિમિતિ એટલે આ બધાનો સરવાળો, એ વત્તા બી વત્તા સી. પરિમિતિ મને 30 આપેલી હતી, એ બરાબર 12 છે, બી બરાબર 12 છે, સી બરાબર મળી જાય. સી બરાબર કેટલા મળશે? જો 6 મળશે. તમે ગણતરી કરજો, 12 ને 12 24 ને 24 બરાબરની આમ લઈ આવો, એટલે સી બરાબર કેટલા મળશે? 6. અને હવે સૂત્ર મૂકી દો. તો કે સૂત્ર બરાબર વર્ગમૂળમાં એસ માઇનસ એ, એસ માઇનસ બી અને એસ માઇનસ સી. એસ બરાબર કેટલા થવાના? તો કે 30 ભાગ્યા 2 15, બરાબર. ચલો સૂત્ર મૂકી દઈએ, એટલે કે અહીંયા 15માંથી એ જાય, એ બરાબર કેટલા છે? 12, એટલે કે 3 આવશે. 15માંથી 12 જાય કેટલા આવશે? 3 આવશે. અને 15માંથી 6 જાય તો કેટલા વધશે? તો કે 9 વધશે, બરાબર. ઓકે, હવે આ 3 તરીને 9, અહીંયા 9, એટલે કે 9 કાઢી લો બહાર. વર્ગમૂળમાં 15, એકમ કયો હતો? સેન્ટીમીટર વર્ગ. તો આ થઈ ગયું ત્રિકોણનું ક્ષેત્રફળ, કે 9 વર્ગમૂળમાં 15. આ તમારો જવાબ, બરાબર છે. તો મિત્રો આટલા સરળ એક્ઝામ્પલો છે. હવે થોડાક સેજ અઘરા એક્ઝામ્પલો આવશે કે જેમાં આપણે બીજા બધા આગળના કોન્સેપ્ટનો પણ ઉપયોગ કરીશું. તો એના માટે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. અત્યારે માત્ર ને માત્ર આટલું જ. આવજો.